એમની જે ધર્મપત્ની રામદેવ પીરની નેતલજી જે હતા ને પોગળા હતા પણ જ્યારે પરમાત્માને આ બનાવવાનો હશે ને બા, જ્યારે ફેરા ફરવા જાય ને ચોરી લાયા ને એ વખત પરમાત્મા રામદેવ પીરજીએ એમને સ્વસ્થ કરી લવા અને પછી રામદેવજી નેતલજીને પરણ્યા. અરે નેતલજીને પરણીને લાયા, પણ તમે વિચાર કરો બા, એ સિદ્ધ ન છે રામદેવ પીર હાથે. રામદેવ પીર હાથે સિદ્ધ કોણ થયું? દાળીબાઈ. આ તો કર્મની કઠણાઈ છે બા. ભાગ્યમાં હોય તો મેળ આવે ને કે મેળ ના આવે. ઘણા આપણે ભજનમાં જાતા કે ચોઈ જાતા કે ભજનમાં પણ ભજન કદી કઠ ઓભળ્યું હોય, કોઈ બોલ્યું હોય ને કદાચ ગળેથી હોય, નેચું ન ઉતર્યું હોય, કારણ કે બારું બાર જાતા હોય, આપણે ઘરના જે પોટલા લાયા હોય, છોડ્યા હોય, તારે શું છે, તારે ભેંસું કેટલી દોવાજી, ગાયો દૂધ આલે કે નથી આવતી, આ બધી વાતો ઘરના પોટલા આપણે ખોલ્યા એટલે બધું સાલું થાય. પણ જો કદાચ આપણે લેવાનું છે, જો લેતા નહીં અને બીજો માલ ભર્યો છે, બીજો માલ જે ભર્યો છે ને એ માલનો કોઈ આવશે નહીં. પણ પરમાત્માના નામનો જો કદાચ આપણે માલ ભર્યો હશે ને તો કઠણ સમયે આપણે કોમ આપવાનો. તમે જુઓ, માલ ભર્યો તો કોને? કંસ. કરણ હોનાનું દોન કરતો બા. હવાર દાડો ઉગે દાતણ કરીને હવા શેર હોનાનું દોન કરે બા. ચાલુ રાખો. હવે હવાશેર હોનાનું દાન કરતા ને બા, એટલે ઓયને અઢળક ધન થઈ ગયો, કોઈ પાર રહ્યો ને બા. એક દાડો રણભૂમિમાં ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આ હોનાનું દાન કરે છે, દાનવીર છે ચેવો, આ ભારે જુઓ છે બા. સત્ય છે, દાનવીર છે, પણ દાન આપી શકે કે નહીં આપી શકતો? કે વિષ્ણુ નારાયણ બ્રાહ્મણ નું સ્વરૂપ ધારણ કરીને રણભૂમિમાં આયા બા. અને જ્યારે એમના કોઈ એમને કોઈ બોણ, ધનુષ કે રથ આવી હાલત નથી, અને એવી હાલતમાં પરમાત્મા એમની કસોટી કરવા આયા અને કે હું બ્રાહ્મણ છું અને હું તો તમને દાનેશ્વરી જાણીને આવ્યો તો બા. હવે મને દાન કેટલી આશા લઈને હું આવ્યો તે કરણ રાજા મને કંઈક દાન આપશે. કે કરણે વિચાર કર્યો કે એ ભૂદેવજી મારા જોડે
દાન આપવું એવું છે, નારાજ ના થો, પણ મારાથી હલાતું નહીં બા, તે માટે પેલો પથ્થરો પડ્યો મને લઈને આપો ને, મારા હોનાની રેખા છે એ રેખા તમને આપું બા દોનમાં. વિષ્ણુ નારાયણ બોલ્યા કે જો કદાચ પથ્થરો લઈને હું તમને આપું ને તમને મને આ રેખા પાડીને આલો, એ તો મારી મજૂરીનું શું, તમે દાનેશ્વરી છે ના પા, તમે વિચાર તો કરો બા. એટલે કરણ રાજા ગહાડા તો પથ્થરે જઈ દોત પાડી અને હોનાની રેખા આલી. એટલે પાછા વિષ્ણુ નારાયણ બોલ્યા કે બા હું તો બ્રાહ્મણ છું, આ રગત ભરેલી મને દોષ લાગે બા, માટે હું રગત ભરેલી આ રેખા તમારી ના લ્યું, તમે દાનેશ્વરી હાચા પણ મને પવિત્ર કરીને આપો બા. ત્યારે અહીંયા કરણ રાજાએ શબ્દવેદી બોળ ચડાઈ ગંગાને પ્રગટ કરીને એ રેખા ધોઈ અને આપી. અને એ વખત વિષ્ણુ પરમાત્મા કૃષ્ણ નારાયણ બોલ્યા કે માજ કરણ માગે આલો. તાર કરણ શું માગ્યું છે બાપ, શું માગ્યું છે બાપ? કરણે એવો માગ્યું ને બા કે પરમાત્મા આ મારું શરીર પડી ગયું છે, માટે મને કુંવારી જમીનમાં દાહ અગ્નિ આપજો બા. કૃષ્ણ પરમાત્મા ફરતા એક તલ ભાર કુંવારી જગ્યા મળી બા, એક તલના દોણા જેટલી. એના માથે આર ઉભી કરીને આરના માથે એમને આરોજી ખર્ચીને અગ્નિદાહ કર્યો તો કરણ રાજાને. અને એ વખત કૃષ્ણ પરમાત્માએ બોલ્યા વિષ્ણુ નારાયણ કે એ કરણ, આ કુંવારી જમીનમાં તો હું તને અગ્નિદાહ કર્યો, તારો વચન પાડ્યો, પણ એક વચન હું આપું છું તમને કે જ્યારે આખા વિશ્વમાં તારું નામ ગુંજશે. કઈ રીતે કે હવાર સૂર્ય ઉગશે તો આખી દુનિયા એમ કહે છે કે રાજા કરણની વેળા છે, જા આપું તને આપું છું. સાહેબ તમે વિચાર તો કરો, કરણનો કેવો મહાન દાનેશ્વરી. સ્વર્ગમાં જોય એટલે બા એને ખાવાનું ભૂખ લાગી કે બાપુ પ્રભુ મારે ખાવું છે કે વેલા રેખા કે હોનાથી પેટ ન ભરાય બા, અન્ન જોઈએ. ત્યારે કે કર્યું હોય મળે બા. શું મળે? જે દીધેલો હોય મળે. એ વખત કૃષ્ણ પરમાત્માએ કીધું, વિષ્ણુ નારાયણે કીધું કે બા તને ભૂખ લાગી છે કે હવે મારાથી રહેવાતું નહીં? તો કે ઓગળી મોઢા મૂચ. એ ઓગળી મોઢા મૂચી એટલે અમીના ઓડકાર આયા બા. કઈ રીતે કે સાધુ સંતો જ્યારે જમવા આયા ને એ વખતે કીધું તું કે બા અમારા જોડે અન્નદાન નહીં, પણ આ પાંડવોને યશ્વમય યજ્ઞનું આયોજન છે, તમને જમવાનું ત્યાં મળશે. પરે જો મોગળી આખી કરીને ઓગળી સીચીને એટલે મોગળીથી અમને અમીનો ઓડકાર આવ્યો. એ વખત કરણ બોલ્યો કે ઓમ તો મારે જેટલા દાડા રહેવાય બાપ, તો મને ફેરથી મનુષ્યનો જન્મ આલો અને હું અન્નનું દાન કરતા હું. જ્યારે બિલખામાં શેઠ શંગાળશાને શંગાવતીનો જન્મ આપ્યો બા. તમે વિચાર કરો, શેઠ શંગાળશા અન્નનું દાન કર્યું અને એ ભગવાન પરીક્ષા લેવા આયેલા બા. હાથ દાડાની એલી કરી હોય, વરસાદ વર્ષો હોય, કોઈ સાધુ સંત ન મળે બા, અને ફરતા હાથ દાડાના ત્રણ ઉપવાસી બા. તમે વિચાર તો કરો, સાધુ જમાડીને જમવું, આવું નીમ લીધું પણ નીમ લેતા ખૂબ કસોટી પડે બા. આ તો નથી કીધા કે ભક્તિ
ખોડા કેરી ધાર. હવે ખોડા કેરી ધાર માથે હેડવું બહુ કઠણ લાગે, પણ હેડાય ખરું, પણ ચારે તરવારની ધાર માથે હેડવું જ શું કરવું પડે બા? જેના બની જવું પડે. કોક સુએ કે કોઈએ કે, પણ જો કદાચ એરિયો મનમાં ન લાગો તો તમે હેડી કો બા. એટલે એ જેણું બની જવું પડે, પણ આપણે જેણા બનાતું, કારણ કે અહમ આપણને વધી જાય. એટલે મને કેવી જાય બા, એટલે આવ્યું આપણાથી જેણું બનાતું નથી ને આપણાથી આ વાત થતી નથી. એટલે કે બા મહાપુરુષોનું આજે નોમ ગુંજે છે તો આપણે ગુંજી, પણ આપણે આવ્યું બંધ કરી કહેતા નથી, પાલન નહીં કરી કહેતા બા. તો નમો નમો ગુરુદેવ કો, નમો કબીર કૃપા. નમો નમો ગુરુદેવ કો, નમો કબીર કૃપા. નમો નમો સંત શરણાગતિ સકળ પાપ ભયના. ટોપી માળા સિમરણે સતગુરુ દિયો બક્ષીસ. पल पल भरो गुरु की बंदगी, चरणे नमामि. तो एक दाड़ो कृष्ण परमात्मा एमनी गुरु माताए સુદામાને ને બેન લાકડા વેણવા મેલ્યા બા. અને લાકડા વેણવા મૂક્યા એટલે ફોજ પડી ગઈ, વાવાઝોડું આવ્યો, જંગલમાં ઝાડ ઉપર સડી ગયા. અને સાધુના અખાડામાંથી કોઈને સણાની પોટલી આથી ઓય आई. એટલે પેલે સાધુએ શ્રાપ આપ્યો, જા કે દારદરી ચોરી કરી હતી કે એટલે દારદરી કીધું કે જા બેન દારદરી, તું તને દારદર વળગશે. એટલે આ પેલી પોટલી આ ચાંદીવ ઋષિના આશ્રમમાં આવી, અને એને કોઈને ખબર નથી કે આ શ્રાપી પોટલી છે બા, સણાની. અને એ સણાની પોટલી પેલા લાકડા વેણવા મેલ્યા ને એને આલી ગયો, તમે બે અડધી વેચી ખાજો. એટલે દારદરી પોટલીઓ ખોલી એટલે જોયું મોય દારદર. કેને સુદામાએ દારદર જોયું કે મારા મિત્રને કૃષ્ણને આ દારદર વાળા સણા આલવા નહીં બાડા, મારે ભૂકંપું છે. તમે જુઓ ને એ દારદરી સરા ગાતા ને બા, એટલે આખી મારા પાગડાય ખાઈ ગયો કે બાપુ ભૂગલા જી ખાઈ ગયો. હવે ખાઈ ગયા ને તારે દાદર જેવું વળ્યું બા સુદામાને. અન્નને દોતને વેર 3 જણાની હોજવેન પણ પૂરું ના થાય બા. એક દાડો ગોરણીએ કીધું કે તમે તમારા મિત્ર ભાઈબંધ છે એને અહીંયા તમે જો, એટલે આપણ કઈક આલશે તો આપણું કોક થોડું આ ખાવા પીવાનું હેડે. તમારા મિત્ર છે ને કે નાજુ મરું પણ માગું ની જૂની હરું પારા મેલ્યા ભાઈ ગોરણીએ. અને ગોરણીએ મેલ્યા એટલે કે હું એમને નાજુ તોદડા આલ્યા, તોદડા લઈ જ્યાં દ્વારકા. એ જ સુદામાજી દ્વારકામાં આયા રે દર્શન કરવા દેવના રે જી. એ જ સુદામાજી દ્વારકામાં આયા રે દર્શન કરવા દેવના રે જી. અરે
ઊભો એ દુબળો રે દી. અને પોલીડા ખબર પકાડો રે દરવાજે ઊભો એ દુબળો રે દી. એ પગે ને પગાર ખાય અંગે ને અંગાર ખા કાસોટે પડીને જીણ જીણ કાણા રે ફેરવાના નથી પોતિયા રે દી. એ પગે રે અડવાના એ ડીલે રે ઉઘાડા અલકા સોટે પડેલા ઝીણા ઝીણા કાણા રે ફેરવાના નથી એ પોતિયા રે દી. અને સાદ સુણી દોડ્યા દીનો ના હાથે. અને સાદ સુણી દોડ્યા દીનો ના હાથે સીતામાને લીધા કેરી ઓ સુડો આયો ખમરેરી. અરે સાદ સુણી દોડ્યા દીનો ના સુદામાન લીધા તેડીને ઓહુડાયા ઓખમાં મેરી. અરે હાથ પગ ધોવે ધીરે હરી અષ્ટપાટ રાગે વૃક્ષ વાડે રેને ગંગાજળ થોડી રે પ્રભુજી પખાળે જેન પાવના દેવી. એ હાથ પગ ધોવે જેની અષ્ટપાટ રાણી અને વૃક્ષ માડી રે ગંગાજળ પોણી રે પ્રભુજી પખાળે જેના પાવના દેવી. ઘણા દિન નરો વિદય લીધી વિપરે નાથજી પાસે કોઈ ના માગ્યું રે ધન ધન દેવી એ ધારણા દેવી. એ ઘણા દિન લીયા વિદય લીધી વિપરે નાથજી પાસે કોઈ નામ માગ્યું રે ધન ધન દેવી ધારણા રે ધારણા રે. સત્યગુરુ વિચાર કરો તોય કૃષ્ણ પરમાત્મા પાસે કોઈ ના માગ્યું પા આટલી ડૂબળી દશા હતી તોય પણ કૃષ્ણ પરમાત્માએ ઓય ઘેરાયા ને એટલે પા ભાઈ
તો એને ભૂથારને શું કહેવાય? વિશ્વકર્મા.